વિદ્યાર્થી મિત્રો, અગાઉના વિડીયોની અંદર આપણે પરાવર્તન કોને કહેવાય અને પરાવર્તનથી મળતા અરીસા, અંતર્ગોળ અને બહિર્ગોળ અરીસાથી મળતા પ્રતિબિંબોનો આપણે અભ્યાસ કર્યો. હવે થોડાક આગળ જઈશું. પ્રકાશનું વક્રીભવન. પ્રકાશનું વક્રીભવન આમ તો તમે પ્રાઇમરીની અંદર ભણેલા છો. આપણે એવું ભણી ગયા કે પ્રકાશના જે કિરણો છે એ કિરણો સુરેખ માર્ગ પર ગતિ કરે છે. પણ ક્યારે? જ્યારે પ્રકાશ એક જ માધ્યમની અંદર પ્રસરતો હોય ત્યારે. પણ જો માધ્યમ બદલાતું હોય તો સુરેખ પથ ઉપર ગતિ કરે ખરો? ના. જ્યારે માધ્યમ બદલાતું હોય, હવાની અંદરથી પાણીમાં જતો હોય, પાણીમાંથી કાચમાં જતો હોય, હવામાંથી ગ્લિસરીનમાં જતો હોય, તો દરેક વખતે જ્યારે માધ્યમ બદલાય ત્યારે પ્રકાશ સુરેખ પથ પર ગતિ કરતો નથી. પણ બંને માધ્યમોને છૂટી પાડતી સપાટી આગળથી સહેજ વિચલિત થાય છે. એનો ગતિમાન બદલાય છે, જેના માટે આપણે વક્રીભવન એવો શબ્દ વાપરીએ છીએ. ઘણા બધા ઉદાહરણો પણ તમે પ્રાઇમરીની અંદર ભણેલા છો. દાખલા તરીકે તમે એવું ભણેલા કે પાણીમાં રહેલી માછલીને વિંધવી મુશ્કેલ છે, અજાણે જળાશયમાં પ્રવેશવું હિતાવહ નથી. પછી પ્રવૃત્તિ પણ ભણેલા. કોઈ એક ખાલી તપેલી લઈએ, એની અંદર આપણે સિક્કો મૂકીએ, પછી ધીમે ધીમે ખસી અને સિક્કો દેખાય નહીં ત્યાં સુધી આપણે થોડાક દૂર જતા રહીએ. જેવો સિક્કો દેખાવાનું બંધ થઈ જાય તો આગળ આપણે અટકીએ. હવે આપણા બીજા મિત્રને કહીએ કે ભાઈ હવે તો એની અંદર પાણી ઉમેર ધીમે ધીમે, તો ધીમે ધીમે પાણી ઉમેરશે તો આપણને એવો અનુભવ થશે કે ભાઈ તરત પેલો સિક્કો જે છે એ દેખાતો નહોતો એ દેખાવા લાગશે. એના મૂળની અંદર પણ વક્રીભવન જવાબદાર છે. ઉનાળાની અંદર આપણને મરીચિકા દેખાય છે, બરાબર છે. પછી બ્લૂમિંગની ઘટના જવાબદાર છે. આ બધાની અંદર વક્રીભવન તો છે, જોડે જોડે પૂર્ણ આંતરિક પરાવર્તનની ઘટના પણ જવાબદાર છે, પણ એની અંદર પણ વક્રીભવન જવાબદાર છે. તો આવા બધા ઉદાહરણો તમે ભણેલા. પછી બીજો એક પ્રયોગ ભણેલા, કાચના સ્લેબ વાળો પ્રયોગ. એની અંદર તમે એવું ભણેલા કે આપણી પાસે કાચનો લંબન અથવા તો કાચનો સ્લેબ કહીએ, કાચનું લંબચોરસ અસલું કહીએ, જે કહેવું હોય તમે કહીએ. માની લો કે આ કાચનો સ્લેબ છે, એને કાગળ ઉપર મૂકી અને એની સપાટીને આપણે પેન્સિલ વડે દોરી દીધી. હવે શું કરીએ કે સપાટી પીક્યુ આગળ પ્રકાશનું એક ત્રાંસું કિરણ મૂકીએ અને આ કિરણ ઉપર બે ટાંકણીઓને ઊભી ઘૂસવાની. હવે આપણો સ્લેબ અહીં આગળ મૂકેલો છે, એટલે બીજી તરફથી જોઈશું આ બે ટાંકણીઓના પ્રતિબિંબો આ સાઈડથી આપણને દેખાશે. હવે શું કરીશું કે અહીં આગળ આપણે બીજી બે ટાંકણીઓ એવી રીતે ગોઠવવાની છે કે આ બેના મળતા પ્રતિબિંબો અને અહીં આગળ જે બે ટાંકણીઓ લગાવીએ એ ચારે ચાર એક જ રેખામાં આપણને દેખાય. તો માની લો કે એક જ રેખામાં દેખાય એના માટે તમે જે ટાંકણીઓ લગાવી એ દાખલા તરીકે આ રીતે મળી. હવે શું કરીશું કે આ ટાંકણીઓ ઉપાડી લઈશું. એટલે અહીંયા કાણો પડેલા હશે, આ કાણોને ઉપરથી અને પેન્સિલ વડે આપણે જોઈન્ટ કરી દઈશું. અહીંથી આપણે કાચનો સ્લેબ લઈ લઈશું, પછી આ બંનેને પેન્સિલ વડે આપણે જોઈન્ટ કરીશું. એટલે આ રીતનો આપણને એક ગતિમાન મળશે. દાખલા તરીકે હું નામ આપી દઉં ABCD.
વિકિરણ છે જેને તમે આપાત કિરણ કહેતા, બીસી જે છે એને વક્રીભૂત કિરણ કહેતા, સીડી જે છે એને નિર્ગમન કિરણ કહેતા, હવે બિંદુ બી આગળ આપણે જો PQ સપાટીને લંબ દોરીએ, દાખલા તરીકે મેં MN લંબ દોર્યો તો આપણને બે ખૂણા મળ્યા. આ જે ખૂણો મળ્યો એને માનો કે મેં થીટા 1 કર્યો, જેને આપણે આપાત ખૂણો કહીએ છીએ. આ ખૂણાને માનો કે આપણે થીટા 2 કહીએ, જેને આપણે વક્રીભૂત કોણ કહીએ છીએ, અથવા તો વક્રીભવન કોણ એવું પણ કહી શકીએ. ચલો બિંદુ સી આગળ સપાટી S ને જો લંબ દોરીએ તો ફરી બીજા બે ખૂણા મળશે. માનો કે આ ખૂણાને આપણે થીટા 3 કહીએ, આ પણ આપણો કાચની અંદરનો છે, એક જ માધ્યમની અંદર છે, એટલે આ પણ આપણો વક્રીભૂત કોણ થવાનો. આ ખૂણાને આપણે થીટા 4 કહીએ, જે આપણે નિર્ગમન કોણ કહેવાય. એટલે આ રીતના આપણને ખૂણાઓ પણ મળતા હતા. પછી આના ઉપરથી તમે વક્રીભવન અંગેના નિયમો ભણેલા. પહેલો નિયમ એવું ભણેલા, અહીં આગળ આ હવા છે, આ કાચ છે, અહીં હવા છે. તો ભાઈ આપાત કિરણ અને વક્રીભૂત કિરણ બંને માધ્યમોને જુદી પાડતી સપાટીની જુદી જુદી સામસામેની બાજુએ છે અને જુદા જુદા માધ્યમમાં આવે છે. આપાત કિરણ હવામાં છે, વક્રીભૂત કિરણ કાચમાં છે, એટલે માધ્યમ બદલાઈ ગયું. બીજું તમે એવું ભણેલા કે જ્યારે હવા જે છે એ કાચ કરતાં પાતળું માધ્યમ કહેવાય, કાચ એના કરતાં ઘટ્ટ માધ્યમ કહેવાય. કે ભાઈ પ્રકાશનું ત્રાંસુ કિરણ પાતળા માધ્યમમાંથી ઘટ્ટ માધ્યમમાં જાય ત્યારે લંબ તરફ વળે છે અને ઘટ્ટ માધ્યમમાંથી પાતળા માધ્યમમાં જાય ત્યારે લંબથી દૂર જાય છે. આવું પણ તમે ભણેલા છો. એટલે એક આ નિયમ પણ તમે ભણેલા. હવે આપણે વક્રીભવનની વ્યાખ્યા કેવી હોય તો તમે એવું કહી શકો કે જ્યારે પ્રકાશનું ત્રાંસુ કિરણ એક માધ્યમમાંથી બીજા માધ્યમમાં પ્રવેશે ત્યારે બંને માધ્યમોને જુદી પાડતી સપાટી આગળથી સહેજ વાંકું વળે છે. આ ઘટનાને પ્રકાશનું વક્રીભવન કહે છે. આવું તમે ભણેલા છો. ખરેખર એક્ચ્યુઅલી આપણા આપાત કિરણને સીધે સીધું આગળ લંબાવીએ તો આ રીતે સીધે સીધું જાય, પણ વાસ્તવની અંદર સીધે સીધું જવાને બદલે એ પોતાના માર્ગથી થોડુંક વિચલિત થાય છે. તો કેટલું વિચલિત થયું એ જો શોધવું હોય તો બિંદુ સી ઉપરથી આપાત કિરણ પર જો લંબ દોરીએ તો આપણને CE રેખાખંડ મળ્યો. તો આ CE રેખાખંડની લંબાઈ જેટલું એને સ્થાનાંતર કર્યું એટલું ખસ્યું, જેના માટે આપણે લેટરલ શિફ્ટ એવો શબ્દ વાપરી શકીએ, અથવા ગુજરાતીમાં પાર્શ્વીય સ્થાનાંતર આવું પણ કહી શકીએ. જો કે આપણી નવી બુકની અંદર આની કોઈ ચર્ચા કરેલી નથી, આ દોરી છે એટલે જોડે જોડે જાણવા માટે મેં તમને એની વાત કરી. તો આ રીતનું વક્રીભવન તમે અગાઉ શીખી ગયેલા છો. મિત્રો આપણે વક્રીભવનની વ્યાખ્યા ભણી. અહીં આગળ મેં બે માધ્યમ બતાવેલા છે. એકી સપાટી બંને માધ્યમોને અલગ પાડતી સપાટી છે. PQ આપાત કિરણ છે. QR વક્રીભૂત કિરણ છે. આપણો આપાત કિરણ θ1 છે.
આ ખૂણો વક્રીભૂત કોણ થીટા 2 છે. બરાબર. હવે અહીંયા આગળ PQ જે છે એ PQ કિરણ બિંદુ Q આગળથી સેજ વાંકું મળે છે એટલે એનો વક્રીભવન થાય છે. પ્રાઇમરીની અંદર તમે વક્રીભવનાંક બનેલા છો. વક્રીભવનાંક પણ વક્રીભવનાંક મિત્રો બે ટાઈપના હોય, બે પ્રકાર. એક નિરપેક્ષ વક્રીભવનાંક હોય અને બીજો હોય સાપેક્ષ વક્રીભવનાંક. નિરપેક્ષ વક્રીભવનાંક શોધવો હોય કોઈ પણ માધ્યમ માટે તો કદાચ તમે એવું ભણેલા છો કે ભાઈ નિરપેક્ષ વક્રીભવનાંક બરાબર શૂન્યાવકાશનો પ્રકાશનો વેગ ભાગ્યા માધ્યમમાં પ્રકાશનો વેગ. આવું તમે ભણેલા છો. માની લો કે મારે કાચનો નિરપેક્ષ એટલે પોતાનો જે તે માધ્યમ કાચનો નિરપેક્ષ વક્રીભવનાંક શોધવો હોય તો હું એવું કહી શકું કે શૂન્યાવકાશનો પ્રકાશનો વેગ ભાગ્યા કાચનો પ્રકાશનો વેગ. પાણીનો નિરપેક્ષ વક્રીભવનાંક શોધવો હોય તો શૂન્યાવકાશનો પ્રકાશનો વેગ ભાગ્યા પાણીનો પ્રકાશનો વેગ. આપણે એવું ભણી ગયા છીએ કે ભાઈ શૂન્યાવકાશની અંદર પ્રકાશનો વેગ 3 × 10⁸ મીટર પ્રતિ સેકન્ડ છે, જેને આપણે c વડે દર્શાવીએ છીએ. એટલે શૂન્યાવકાશમાં પ્રકાશનો વેગ એટલે c, માધ્યમમાં પ્રકાશનો વેગ માનો તો v હોય તો નિરપેક્ષ વક્રીભવનાંક માટેનું સૂત્ર થયું c/v. પણ પહેલા પ્રાઇમરીની અંદર કદાચ તમે નિરપેક્ષ વક્રીભવનાંક માટે mu સંકેત વાપરતા, પણ હવે આપણે mu નહીં વાપરીએ પણ આપણે આ સંકેતનો ઉપયોગ કરીશું. આ n નથી, આને થીટા કહેવાય. શું કહેવાય? થીટા. એટલે થીટા બરાબર c/v. હવે મિત્રો શૂન્યાવકાશ અને હવામાં શું ફેર? તો હવાની અંદર વાયુઓ છે, શૂન્યાવકાશની અંદર વાયુઓ નથી, કશું જ નથી, ખાલી છે. તો એનો મતલબ એ થયો કે શૂન્યાવકાશ કરતો હવા થોડુંક ઘટ માધ્યમ છે. જેમ માધ્યમ ઘટ હોય એમ પ્રકાશનો વેગ ઘટે. એનો મતલબ એ થયો કે શૂન્યાવકાશ કરતો હવાની અંદર પ્રકાશનો વેગ થોડો ઓછો હોય, પણ એ ડિફરન્સ માઇનોર છે એટલે આપણે એને અવગણીએ છીએ. એટલે શૂન્યાવકાશની જગ્યાએ તમે હવામાં પ્રકાશનો વેગ લો તો પણ ચાલે, કેમ કે શૂન્યાવકાશમાં અને હવામાં બંનેનો વેગ આપણે સરખો જ ગણીએ છીએ. એટલે નિરપેક્ષ વક્રીભવનાંક એ શૂન્યાવકાશની સાપેક્ષ વક્રીભવનાંક છે એમ કહીએ તો પણ ચાલે, અથવા તો હવાની સાપેક્ષ વક્રીભવનાંક છે એમ કહીએ તો પણ ચાલી શકે. બરાબર. તો આ વાત થઈ આપણી નિરપેક્ષ વક્રીભવનાંક. બીજી વાત છે સાપેક્ષ વક્રીભવનાંક. હવે સાપેક્ષ વક્રીભવનાંક એટલે શું? તો સરખામણી. માનો કે આપણું પ્રકાશનું કિરણ પાણીમાંથી કાચમાં જતું હોય તો પાણીની સાપેક્ષે કાચનો વક્રીભવનાંક, કાચમાંથી હવામાં જતું હોય તો કાચની સાપેક્ષે હવાનો વક્રીભવનાંક, આવું તો આપણે કહી શકીએ. તો એને કેવી રીતે શોધી શકાય એની વાત એ પહેલા હવે અહીંયા વક્રીભવનના જે નિયમો તમે ભણ્યા એમાં આગળ એક હજુ નિયમ છે જે સ્નેલ નામના વૈજ્ઞાનિકે રજૂ કરેલો છે. આપણો આકાર કોણ θ1 હોય, વક્રીભૂત કોણ θ2 હોય. I અને R લઈએ તો એ ચાલે, સંકેત તો ગમે તે આપણને લઈ શકીએ આપણે. તો I અને R લેશો તો પણ વાંધો નથી, θ1 અને θ2 લેશો તો પણ વાંધો નથી. તો સ્નેલ નામના વૈજ્ઞાનિકે એવું કહ્યું કે આકાર કોણનો સાઈન અને વક્રીભૂત કોણનો સાઈન
આ બંનેનો ગુણોત્તર એક અચળાંક મળે છે, અચળ છે. sin શું છે? તો sin એ ત્રિકોણમિતિય ગુણોત્તર છે મિત્રો. ત્રિકોણમિતિ વાળા ચેપ્ટરની અંદર આપણે 6 ત્રિકોણમિતિય ગુણોત્તરો ભણીશું. એની અંદર એક છે sin. આ sin ને શોર્ટની અંદર આપણે ખાલી sin લખીશું. 1 sin બનશે. આપાત પણ આપણો θ 1 છે. એટલે આપાત કોણનો sin એટલે sin θ 1. વક્રી કોણનો sin એટલે sin θ 2. જેમ કે આપણો વક્રી કોણ θ 2 છે. આનો ગુણોત્તર એક અચળાંક બને. પણ મિત્રો આ જે અચળાંક છે એ શું બતાવે? તો આપણું કિરણ માધ્યમ 1 માંથી માધ્યમ 2 માં જાય છે. એટલે માધ્યમ 1 ની સાપેક્ષે માધ્યમ 2 નો વક્રી ભવનાંક દર્શાવે છે. પ્રાઇમરી ની અંદર આપણે સાપેક્ષ વક્રી ભવનાંક દર્શાવવા માટે v વાપરતા આવું લખતા. કાચ વીનું પાણી. તો એ કાચની સાપેક્ષે પાણીનો વક્રી ભવનાંક. પણ હવે આપણે આનો ઉપયોગ કરવાનો નથી. આપણે તો θ નો ઉપયોગ કરવાનો છે. તો એના માટે આપણે આવો સૂત્ર વાપરીશું. θ 2 1 એટલે શું? 1 એટલે માધ્યમ 1, 2 એટલે માધ્યમ 2. હવે આને કેવી રીતે વાંચવું? તો આને આવી બનશે. પાછળ હોય પહેલા બોલવાનું. માધ્યમ 1 ની સાપેક્ષે માધ્યમ 2 નો વક્રી ભવનાંક. આ જ વસ્તુ આવું પણ કહી શકો. માધ્યમ 2 નો માધ્યમ 1 ની સાપેક્ષે વક્રી ભવનાંક. આ બંને વાક્યો સેમ જ છે. માધ્યમ 1 ની સાપેક્ષે માધ્યમ 2 નો વક્રી ભવનાંક અથવા માધ્યમ 2 નો માધ્યમ 1 ની સાપેક્ષે વક્રી ભવનાંક એક જ છે. જેને આપણે θ 2 1 કહીશું. માનો કે હું θ 1 2 લખું તો શું બોલાય? તો છેલ્લું હોય પહેલા બોલાય. તો માધ્યમ 2 ની સાપેક્ષે માધ્યમ 1 નો વક્રી ભવનાંક આવું હોય. હવે મિત્રો માધ્યમ 1 ની સાપેક્ષે માધ્યમ 2 નો જે વક્રી ભવનાંક છે એ વક્રી ભવનાંક આપણે બીજી રીતે શોધી શકીએ. કેવી રીતે? તો બંને માધ્યમોમાં પ્રકાશના વેગના ગુણોત્તરો પરથી મળે. માની લો કે માધ્યમ 1 ની અંદર પ્રકાશનો વેગ v1 છે. માધ્યમ 2 ની અંદર પ્રકાશનો વેગ v2 છે. તો θ 1 શોધવું હોય તો આપણે v1 /